રાજકોટથી સમાચાર રાજકોટનું ગોંડલ કે જ્યાં અનુસૂચિત જાતિના વકીલો કરશે આંદોલન। જાણકારી મળી છે તે મુજબ એડવોકેટ દિનેશ પાત્રા સામે કાર્યવાહીનો વિરોધ કરવામાં આવશે। જૂનમાં ગોંડલમાં વિશાળ સંમેલન યોજવાની ચીમકી પણ અનુસૂચિત જાતિના લોકોએ ઉચ્ચારી છે। ગોંડલના ધારાસભ્યના પરિવાર સામે પણ લોકોમાં આક્રોશ છે કે આપણા એડવોકેટ દિનેશ પાતર ને પોલીસે 2 ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે। કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યો ને એનો પરિવાર છે એ જ સર્વે હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે। એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું। એના ભાગરૂપે આપણે આવતા મહિને 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ। આપણે આગલા એપિસોડમાં 50,000 ગયા હતા, હવે આ વખતે 1 લાખ લોકો લઈને જવાના છે। આ 15 દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું। આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને 1 લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું, એની છાતી ઉપર ચડીને કરીશું।